જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 39 હે માનવ, અમો માનવને મૂર્ખા નથી બનાવતા. જે વાતો કહીએ છીએ તે નિરખ પરખની વાત છે. જે આજે સંતોની બબ્બે લીટી એટલે લે છે કે શરીરની સાધનાની વાત લે છે, કારણ કે તેને આગળની પરમાત્માની ઓળખાણ નથી. પરમાત્માના જ્ઞાનીઓ પરમાત્માને સદગુરુ દ્વારા નજરે નિરખી અને પિંડ પરખવાનું કહે છે, અને વાણીમાં નિરખવાનું આવે તો તે દેહ ઉપરની વાત લઈ લે છે. જોકે અમો તો ચોખ્ખું કહીએ છીએ કે જીવ સૃષ્ટિના સર્જન પછી ચોખવટવાળું જ્ઞાન પહેલી વાર જ બહાર પડે છે. તો પરમાત્માના જ્ઞાની પણ તેમની ભજન વાણી સાક્ષી પુરાવામાં ટૂંકા શબ્દોમાં, તેમના ઉતરતા શબ્દોમાં પરમાત્માની વાત જાહેર કરે છે, અને અમો પણ ઉતરતા શબ્દો જ જાહેર કરીએ છીએ. બાકી શબ્દ ન ઉતરે તો અમો લખી શકતા નથી. એટલે હે માનવ, લખાવનાર ઈશ્વર છે તેવું સત્ય માનવું. બાકી અમારી કોઈ એવી જીવને સત્ય કહેવાની તાકાત નથી. માટે જીવને સત્ય કહેવાની તાકાત ઈશ્વરની છે, અને બાના રૂપી અમો છીએ. બાકી આ શરીર તો એક ને એક દિવસ મરી જ જવાનું છે, કારણ કે આ દેવોનું સર્જન કરેલ આ મૃત્યુલોક છે, જે એક ખોટો ખેલ રચેલ છે. જે ખોટા ખેલ રચનાર તે આદિ બ્રહ્મ છે, અને તે સદગુરુ આપણને નજરો નજર બતાવે છે. પણ મૂળ સુધી બતાવે અને તેનો અભ્યાસ કરીએ તો જ આપણને ખ્યાલ આવે છે કે આ દેવોએ બનાવેલ ખોટા ખેલમાં આપણે રમી રહ્યા છીએ. તે જ કારણે આપણું જન્મ મરણ છે. માટે હે માનવ, તમને આંધળા છેતરે તેવા મૂર્ખ નહીં બનો. જોજો આંધળો તમારો મનુષ્ય દેહ બરબાદ એટલે પૂરો કરાવી ન નાખે. વસ્તુ જોઈ નથી અને પિંડમાં ગોતવા જવાની મૂર્ખાઈ કરતા નહીં. મનન કરો, ખોટા વાદ વિવાદ છોડો, અને હે માનવ, નિજનું કલ્યાણ થાય તેવું કામ આ 84 લાખ યોનિમાં મનુષ્ય દેહથી જ થાય છે, રામ ભરોસે. તો આ વાણીમાં કહે છે કે મને સદગુરુએ મહેરમ લખાવી દીધા, એટલે પરમાત્માના ઘરનું પાકું કરાવી દીધું, નજરે નિરખાવી દીધું, અને ત્યાં પહોંચવા માટેનો રસ્તો પણ બતાવી દીધો, જેથી આ જગતને વિસારી દીધા. કેમ કે જગત તો મિથ્યા છે અને પરમાત્માના ઘર તો અખંડ છે. એટલે એ પણ પાકું કે ગમે તેટલી સમજ કરીએ, સમજીએ, પણ સદગુરુ વિના પ્રભુ જોવા ન મળે. અમે તો ગુરુ કૃપાથી એમના સત્સંગથી બ્રહ્મ વિચાર ગ્રહણ કર્યા, જેથી અમે પાર બ્રહ્મ જે પ્રગટ છે તે જાણ્યા, જ્યાં આરપાર કોઈ નથી, આદિ અંત કે હલકા ભારે નથી, નથી કોઈ સાથે કે નથી એ તો ન્યારા, જેમણે હાર જીત પણ નથી, એવા અવિગત અલેખ, જ્યાં કોઈ વિકાર દ્રશ્યો પણ નથી. એ તો અસંગ અનામી સદા નિર્ગુણ નિરાકાર રહે છે. તો અમને અમારા સદગુરુ પ્રવીણરામ મળ્યા, એ જ ચેતન સાર છે. તો દાસલાલે આપોઆપ અપારા એ ચેતન લખ્યા, એટલે પાક્કા અનુભવ કરીને જાણ્યા. જય સદગુરુદેવ. સદગુરુ મેરમાં લખાવ્યા, જગને દીધા વિસારી વિસારી. સમજ સમજીએ ગુરુ વિના પ્રભુ ન મળે જોવા. સદગુરુ મેરમાં લખાવ્યા, ગુરુ કૃપા સતસંગતે ગયા બ્રહ્મ વિચારા. પાર બ્રહ્મ પ્રગટ જાયણા, ત્યાં નહીં આર પારા. સદગુરુ મેરમાં લખાવ્યા, આદિ અંત ત્યાં નહીં, નહીં હલકા નહીં બારે. ન્યારા કોઈ નહીં બેડા, નહીં કોઈ જીત નહીં હાર. સદગુરુ મેરમાં લખાવ્યા, અવિગત કંથ
થયલે પૂરે જ્યાં નહીં દ્રશ્ય વિકારું સદગુરુ મેરો મોલ ખાયવા યસંગ નામી રહી રે નિત્ય નિર્ગુણ નિરાકારો સદગુરુ મેરો મોલ ખાયવા પ્રવીણ રામ સદગુરુ મળ્યા પામી ચેતન સારો દાસ લાલે ચેતન લખિયા આપો આપ્ય બારો સદગુરુ મેરો મોલ ખાયવા જગને દીધા વિસારી વિસારી સદગુરુ મેરો મોલ ખાયવા રામ ભરોસે. તો દાસલાલ કહે છે કે એવા ચેતન અપારા પામીને મારું મન તો એવું હોળી ખેલે છે ને કે એ હોળી ખેલતા ખેલતા આવાગમન મટી જાય. તો એ સુરતાથી પરમાત્મા સાથે હોળી ખેલવાની વાત છે. જગતમહી આ કાયા રોપણી છે. એ સુરતાથી 30 દિવસ ફાગણ ખેલ્યો અને એક ધારા 30 દિવસ સુધી સ્વર જોયા એ વાત છે. જો એક ધારા 1 મહિનો ડાબો સ્વર ચાલે તો આયુષ્ય લાંબુ હોય છે. એમ બધું જ સ્વર ઉપર જ જાણી શકાય છે, કેમ કે આખું જીવન જ ઈશ્વર ઉપર આધારિત છે. એટલે કે છે કે એક સત્ય જ જાણવું છે. એમ અડગ ઊભા રહીને માલિકના હુકમ જીતીને સુરતા મુહૂર્ત જોઈ લીધા. સભા ચોક જઈને પ્રેમનો રંગ છાટ્યો. એટલે સોહમ ઘર પહોંચતા જ પ્રેમ એટલે પરમાત્માના પ્રેમનો રંગ છાંટ્યો. જે છે તેવા બ્રહ્મને જોઈને બધી જ ભ્રમણા ભાંગી ગઈ અને એવો ગુરુગમથી ઢોલ વાગ્યો ને કે સદગુરુ પ્રત્યે અતિ પ્રેમ ભાવ જાગ્યા અને સુરતા દોરીથી મન સદગુરુ ચરણોમાં ઝૂકી ગયું. જેથી સદગુરુની અતિ કૃપા વરસી અને સુરતા એમની મંજિલે પહોંચી ગઈ એટલે પરમાત્માને મળી ગઈ. અને તે ચેતનમાં સુરતા ટકે એટલે હવે બીજે ક્યાંય ન જાય, પ્રભુમાં સ્થિર થઈ ગઈ. અને પછી તો એવા પ્રભુને મળવાના લગનના નાદ રમઝમ વાગે ને કે જેમાં ધીરજથી પગ માંડ્યા અને શ્વાસ ઉશ્વાસ બંને જોડ્યા. જેથી નામની એવી ચોટ લાગીને કે મારા હૃદયમાં વસી ગઈ અને એવી અરધ ઉરધ ધૂમ મચે ને કે જાણે સૌ નર નારી દેખે છે, જેમણે હરિજન મળવાથી નાચ નાચે છે અને પગ વિના જાણે ફેરી ફરી રહ્યો છે. તો આ સુરતાને ઉલટ સુલટ ભીતર ફેરવવાની વાત છે. તો સદગુરુ પ્રવીણ રામ અમને પૂરા મળ્યા તો એ કહે છે કે હે દાસલાલ, તમે આ હોળી હર દિન પ્રભુ સાથે ખેલો, એમાં કોઈ સંશય શોક નથી. એવી નિરોગી હોળી છે. જય સદગુરુદેવ. એવું મન ખેલે હોળી જેથી આવાગમન મટી જાય રે, એવું મન ખેલે હોળી જગતમયી કાયા રોપણી 30 દિવસ ફાગણ રોમિયો ઊભી રહી જીત માલિક ના હુકમ સુરતા મૂર્ત જોઈ લીધા રે, એવું મન ખેલે હોળી સભા ચોક જયો ચડ્યો પ્રેમનો રંગ છાટ્યો રે, પ્રમાણા ભાંગી બ્રહ્મ જોઈ ગુરુ ગમ ઢોલ વાગ્યો, એવું મન ખેલે હોળી ભાવ પ્રેમ જાગ્યો રે,
સુરતા દોરી મન ઝૂક્યું રે એવું મન ખેલે ઓડી સુરતા મંજિલ પહોંચી રે ચેતનમાં સુરતા અટકે રે એવું મન ખેલે ઓડી લગન નાદ રમઝમ વાગે ધીરજથી પાવ ધૈરા રે એવું મન ખેલે ઓડી સાસય શ્વાસ બેવું જોડિયા નામની ચોટ લાગી રે એવું મન ખેલે ઓડી અધર યુધર ધૂમ મચે રે સર્વ નર નાર દેખે રે હરિજન મળવાથી નાચ નાચે રે ભગવીના ફરી રહ્યો ફેરી રે એવું મન ખેલે ઓડી પ્રવીણ રામ ગુરુ મળ્યા પૂરા નિસદીન ખેલ ખેલો રે એવું મન ખેલે ઓડી દાસલાલ ને શોક સંશય નહીં એવી નિરોગિયા ઓડી રે એવું મન ખેલે ઓડી રામ ભરોસે હે માનવ, જો તમે દ્વૈત કરીને જોવો તો તમને દ્વૈત જ દેખાય, પરંતુ જો તમે એને એક કરીને જોવો તો એ એક જ અંગ છે. એટલે જેમ સૂરજને જોઈએ તો સૂરજ પ્રકાશી રહ્યો છે, અને કિરણોને જોઈએ તો એના અલગ રંગ દેખીને એને બીજા માન્યા, એટલે દ્વૈત માન્ય. પણ જો એ સૂરજમાંથી નીકળતા કિરણ પણ જે સૂરજના જ કિરણો છે તો એ એક જ પ્રકાશ છે એમ જોવો તો એ અદ્વૈત કહેવાય. પણ હે માનવ, આપણે એવો ભ્રમ ભર્યો કે એ અલગ છે, ત્યારે એ દ્વૈત એટલે બે જોયા તો એ જ માયા એવું નામ ધર્યું. એટલે જે ભ્રમને ગ્રહી શકે એ જ બ્રહ્મ, એટલે બ્રહ્મને જાણવાથી ભ્રમ મટે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ તો દ્રષ્ટિનો ફેર ભર્યો, એટલે દ્રષ્ટિ કરીને બે જોયા, પણ એમ ન જોયું કે એ પ્રકાશ જો સૂરજથી જ નીકળતો હોય તો એ પ્રતિબિંબ પણ એમનું જ કહેવાય ને. એટલે આપણે જીવનું પણ એવું જ છે. જો સારી ઉત્પત્તિ એકની જ હોય તો આપણે પણ સ્થૂળતાથી એકથી નીકળેલા તો આપણે પણ પરમાત્માનું કિરણ જ કહેવાય ને. એટલે આપણે પણ એમ જ સમાવાનું છે. એટલે સદગુરુ કહે છે કે બ્રહ્મ એક જ છે, અને માયાની માથે તો સિંગ તો નથી જ. એટલે માયાની માથે કઈ સિંગડા તો જડેલા નથી. એટલે હે માનવ, સાંભળવું કઈ બીજું અને જોવું કઈ નહીં, જે છે તે એક જ છે. શ્વાસ બીજું કઈ નહીં, અને આ રચના પણ બીજું કઈ નથી, એ એક જ છે. કાલ કે વાણી પણ બીજું નથી, હાથ બીજું કઈ નહીં, બધી એક જ પતંગની દોર, એમ એક જ પવનની દોર છે. મન બુદ્ધિ ચિત્ત એ ત્રણેય અહંકાર પણ બીજું નથી. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એક બ્રહ્મ વિના બીજું કંઈ નથી, એ એક જ આપમાં એમ સર્વ જગ્યાએ વ્યાપી રહેલો છે. જય સદગુરુદેવ. દેતને દેત કરી દેખો તો દેત જ દેખાય તને, એક એક કરી દેખો જ્યારે તો તેને એક અંગ રે. દ્વૈતને દ્વૈત કરી દેખો તો દ્વૈત જ દેખાય તને. સૂરજને દેખે ત્યારે સૂરજ પ્રકાશી રહ્યો, કિરણોનો એ દેખો તો કિરણ અલગ રંગ રે.
દેતને દેત કરી દેખો તો દેત જ દેખાય તને. ભ્રમ જ્યારે ભર્યો ત્યારે માયા એવું નામ ધર્યું. ભ્રમને ગ્રહે એક બ્રહ્મ સર્વ મારે, વેદને દૈત કરી દેખો તો દેત જ દેખાય તને. પ્રવીણ રામ કહે એ તો દ્રષ્ટિનો ફેર ભર્યો, બ્રહ્મ ને માયાના તો માથે નહીં સિંગરે. દેતને દેત કરી દેખો તો દેખાય તને. સાંભળવું કશું બીજું નહીં, જોવું કશું બીજું નહીં. શ્વાસ બીજું કશું નહીં, રચના કશું બીજું નહીં. દેતને દેત કરી દેખો તો દેત જ દેખાય તને. કાલ બીજું કશું નહીં, વાણી કોઈ બીજી નહીં. હાથ બીજું કઈ નહીં, પવનની દોર રે. દેતને દેત કરી દેખો તો દેત જ દેખાય તને. મન બીજું કઈ નહીં, બુદ્ધિ બીજું કઈ નહીં, ચિત્ત બીજું કઈ નહીં, અહંકાર તીર રે. દેતને દેત કરી દેખો તો દેખાય તને. પ્રવીણ રામ કહે એક બ્રહ્મ વિના બીજું નહીં. આપમાં જ વ્યાપી રહ્યો સર્વે ઠેકાણે. દ્વૈતને દ્વૈત કરી દેખો તો દ્વૈત જ દેખાય તને. રામ ભરોસે. તો જે છે તે એક જ છે, પરંતુ હે સંતો, અમે શું કરીએ? આ દુનિયા બહુ રંગી, તો અમે અનાદિને કેમ ભજીએ? જો ધ્યાન કરીએ તો કે બગધ્યાની બતાવે, અને ન કરીએ તો કે પ્રમાદી બતાવે. શિક્ષા ન કરે તો મૂર્ખ બતાવે, અને કરે તો બકવાદી. નમ્રતાથી રહે તો ખુશામત કરે, અને જો કડે એટલે સામે કહી દેતા હોય તો કહે મિજાજી. સત્ય કહે તો લોકો પાગલ કહે છે, અને જૂઠું કહે તો કહે હરામી છે. મૌન રહે તો કહે ગુંગો છે, અને બોલે તો કે વિવાદી છે. જો શાંતિ રાખે તો લોકો શીતળ એટલે કે સાવ ટાઢો છે, અને શાંતિ ન રાખે તો કે ક્રોધી છે. પણ આ દુનિયા જેવી બનાવી છે ને કે જગતનો જીવ અવગુણ કે એનામાં શું દોષ દુર્ગુણ છે તે જ ફટ કરતો દેખે, પણ એમાં શું ગુણ ભરેલા છે એ નથી દેખતા. તો સદગુરુ પ્રવીણરામના ગુણ કેમ નથી સૂઝતા? હે અપરાધી જીવ, જરા જ્ઞાનના ચશ્મા લગાવ તો ખ્યાલ આવે કે એમાં શું ગુણ ભરેલા છે. એમાં એમના બહારના વર્તન સામે ન જોવો, એમના ભીતરના જ્ઞાનને જાણો. કેમ કે ભીતર જુઓ તો ખ્યાલ આવે કે આ બધું એમનું જ્ઞાન બહાર પડે છે. તો આપણે ક્યાંય પણ અન્ય પુસ્તકોમાં વાંચ્યું? તો જરા મનન કરાય મારા ભાઈ. આમ જ જ્ઞાની પુરુષો આવીને આપણી સાથે રહીને જતા રહે છે, છતાં આપણે આપણા અભિમાનના કારણે કશું જ નથી પામી શક્યા. પણ જો અભિમાન જાય તો જ્ઞાની ઓળખાય. જય ગુરુદેવ. શું કરીએ રે સંતો, દુનિયા બહુ રંગિયાના દે રે. ધ્યાન કરે તો બોગ ધ્યાનથી બતાવે, ન કરે તો પ્રમાદે રે. શિક્ષા ન કરે તો મૂર્ખ બતાવે, કરે તો કહે બકવાદી રે. શું કરીએ રે સંતો, દુનિયા બહુ રંગિયાના દે રે.
નમ્ર રહે તો કરે ખુશામદી રે, ખડે રહે તો કહે મિજાજી રે, સત્ય કહે તો પાગલ બતાવે રે, જૂઠ રે કહે તો પાજી રે, શું કરીએ રે સંતો દુનિયા બહુરંગી અનાદી રે, મૌન ધરે તો ગુંગો કહે, બોલે તો કહે રે વિવાદી રે, શાંતિ રે રાખે તો શીતળ બતાવે, ન રાખે તો કહે ક્રોધી રે, શું કરીએ રે સંતો દુનિયા બહુ રંગી અનાદી રે, દુનિયા ગુણને ક્યારે ન દેખે રે, દેખે દોષ દુર્ગુણ રે, પ્રવીણ રામના ગુણ કે મન સૂજે, સસમા લગાવી અરે અપરાધી રે, શું કરીએ રે સંતો દુનિયા બહુ રંગી અનાદી રે. રામ ભરોસે. એટલે સત્ય જ્ઞાની સદગુરુને ઓળખવા તે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. એમનું જીવન રહેણી કેણી એ બધું જગતથી અલગ હોય છે. એટલે એ જગતના જીવો કરે એમ નથી કરતા. જેમ કે જગતના જીવો બહાર ભાગે, પરંતુ સત્ય જ્ઞાની ભીતર ભાગે, એટલે એકાંત વધુ પસંદ કરે. એટલે હે માનવ, સત્ય જ્ઞાનીને ઓળખવા માટે તો ઉલટ કરીને જોવો તો એ ભેદ બહુ જ સુખદાયી છે. એટલે ઉલટ કરીને નિજનો અર્થ સમજો. જેના મુખ વિના ગુંગા રાગ કરાવે, ચહેરા સાંભળી સાંભળીને પ્રભુને પ્રીત લગાવે, કર વિના તાલી વગાડે, પગ વિના પંગુ નાચ નચાવે, અને એ નિજને આંધળા પણ નિરખી નિરખીને દેખે, જે પલમાં અનંત નાર સાથે ભોગી, તે અવધૂતા તો વેશ ધરીને તનને મસ્ત જોગી બનાવે, જે જગતને બતાવવા. પરંતુ નિજ ઘર વિના ફેરી ફરતાને તો સંતો એમને શિર વિનાના રોગી સમજે, જે અંગ વિના વેશ બનાવે અને એવા નિજ ઘર જાણ્યા વિના ફેરી ફરતા ફરે. જે કોઈ ગુરુથી બેમુખ થયા, ગુરુનું જ્ઞાન સત્ય છે એ જાણ્યા, એટલે નિજ નારી રસ લાવ્યા, એટલે પોતાની અંદર ચાલતી સુરતા નારમાં રસ લાવ્યા. જેથી ભલે ને ભય વિષ ખાધા હોય, પણ હવે સત્ય સમજવાથી સદગુરુએ એવા અમર અમૃત રસ હળહળ પાયા, અને આ સારા ભવસાગર તરાવ્યા. સદગુરુ પ્રવીણરામ કહે છે કે હિંમત વિના તો નીચે પટકીએ, અને હિંમત હોય એમને તો જાણે નભ ફૂટી મટકી લાગે, જાણે કે નભ અહીં નજીક જ છે. એમની મટકી તો એવી ઉછળે ને કે જાણે આકાશે જઈને અટકી, અને એ મટકીને વ્યોમ મિલાવીને તો પછી પાછી ક્યારેય નથી ખરતી. એટલે હવે સુરતા પરમાત્મામાં મળી ગઈ એવું કે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ઉલટ ભેદ સુખદાયને, નિજ ઉલટે સમો જરત, મુખરે વિના ગુંગા હે રાગ કરાવે, બેરા સાંભળી સાંભળી પ્રીત લગાવે, કર વિના તાલ વગાડે, પગરે વિના પંગુ હે નાચ નચાવે, નિજ અંધા દેખે નિરખી, ઉલટ ભેદ સુખદાયને, નિજ ઉલટે સમો જરત, અનંત નાર હે સંગ પલોમાં ભોગી, તે અવધૂત મસ્ત તન જોગી, જ્યાં પરખે શિર વિના રોગી, અંગરે વિના વેશ બનાવીને, નિજ ઘર વિના ફેરી ફરતી,
ઉલટ ભેદ સુખદાય ને નિજ ઉલટે સમજો રથ ગુરુ કૃપાથી વે બે મુખ થયા નિજ નારી રસ લાવ્યા અમૃત રસોડ પોડ પાયા અમર ભય હે વિસો ખાયને પવસાગર સારા તરાયા ઉલટ ભેદ સુખદાય ને નિજ ઉલટે સમજો રથ પ્રવીણ રામ કહે હિંમત વિના પટકી નભ લાગે જાણે ફૂટી મટકી એ મટકી ઉછળી આકાશે અટકી ઉલટ ભેદ સુખદાય ને નિજ ઉલટે સમજો રથ મટકી ઓમ હે મિલાવીને ફરી પાછી નહીં કરતી હે ઉલટ ભેદ સુખદાય ને નિજ ઉલટે સમજો રથ રામ ભરોસે